દ્વારકા ખાતે યોજાયેલી કિસાન અધિકાર સભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ ખેડૂતોને સંબોધતા રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા. શું કહી રહ્યા છે આવો સાંભળીએ. ગુજરાતનો ઇતિહાસ લખાશે ત્યારે 15 જૂનનો દિવસ ચોક્કસ લખાવાનો છે. કોઈ ચૂંટણીઓ નથી, કોઈ મત લેવાના નતા. તાજી ચૂંટણીઓ પૂરી થઈ હતી, પરિણામ વિપરીત આવ્યા હતા. પણ ક્યાંક ગુજરાતના ખેડૂતના ખેતરમાં જબરજસ્તીએ થાંભલા નાખવા દાણીને કંપની આયા. ખેડૂતોએ વિરોધ કર્યો તો સરકાર એની વકીલાત કરવાને બદલે પોલીસને અધિકારીઓ મોકલ્યા. જબરજસ્તીથી દંડાવારી કરીને ઢસડીને બહેન દીકરીઓને જેલ ભેગી કરી. એ ખેડૂતોને લડવું હતું. એ જે ખેડૂતોના ખેતરમાં થાંભલા નાખતા હતા, એમની જે દર્દ, પીડા અને આક્રોશ હતો, એની વાત કરવી હતી. એની વાત કરવા વાળું, એના અવાજને ટેકો આપવા વાળું કોઈ નહોતું. ત્યારે આપણા ગુજરાત પ્રદેશના કિસાન કોંગ્રેસના આગેવાનો, આપણા કાર્યકરો, ખેડૂત આગેવાનો કોઈ પક્ષાપક્ષીમાં માના વગર ત્યાં ખેડૂતના ખેતર સુધી ગયા. એને સથવારો આપ્યો, એને હિંમત આપી અને ગાંધીનગર કૂચ કરવા માટે ટ્રેક્ટર યાત્રાની શરૂઆત કરી. અને એ દિવસ એવો હતો કે જ્યારે આખા ગુજરાતમાંથી ખેડૂતો અમદાવાદ શાંતિપુરા ચોકડીએ ભેગા થયા. એ ખેડૂતો કોઈ એક પક્ષના નહોતા, કોઈ એક સમાજ કે જાતિના નહોતા, કોઈ એક ધર્મ કે એક વિસ્તારના નહોતા, પણ આખા ગુજરાતના તમામ વિસ્તારના, તમામ જાતિના, તમામ ધર્મના, તમામ પક્ષના બધા જ લોકો એક થઈ અને ખેડૂતો માટે લડવા નીકળ્યા. અને પહેલી વખત આ ગુજરાતની સરકાર, દિલ્હીની સરકાર, એની પોલીસ, એના તંત્રને ખબર પડી કે ખરા અર્થમાં હવે ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે. પછી ભલે લડાઈના સ્વરૂપો બદલાયા હોય, ક્યાંક ઉપવાસ છાવણીઓ બની, ક્યાંક સાણંદમાં ખેડૂતો ખેતરમાં તંબુ નાખીને આંદોલન કરતા થયા. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.